જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને અહીંયા નાસ્તામાં બનાવી રહ્યા છે મસાલાવાળા થેપલા. જો જોઈ શકો છો અહીંયા જાદુ સાથે આજે થઈ રહ્યા છે. આજે ભાખરી કે રોટલો નથી, આજે મસાલાવાળા થેપલા. ચાલો બધા નાસ્તો કરવા. જૈમિક સેવા કરવા બેઠો છે, તન્મય નાસ્તો કરવા બેઠો છે. ગરમ ગરમ થેપલાની સાથે દૂધ અને હું અહીંયા બનાવી રહી છું. આ થઈ જાય પછી હું ને જૈમિક બંને બેસી જઈશું નાસ્તો કરવા માટે. જો અહીંયા આપણા પરોઠા થઈ ગયા છે, સરસ શકો છો. અને અહીંયા થઈ રહી છે કોફી કરવા મૂકી છે. જો અહીંયા તન્મય નાસ્તો કરવા બેસી ગયો છે. જો ભગત અહીંયા સૂઈ ગયું છે. જો ભગત સૂઈ ગયું છે અહીંયા. જો અહીંયા બહાર અત્યારે એટલો સરસ ઠંડો પવન આવી ગયો છે ને, તેમ થાય કે અહીંયા ખાટલો ઉઠાડીને અહીંયા જ બેસી રહીએ, અહીંયા સૂઈ રહીએ. એટલું સરસ થઈ ગયું છે અહીંયા. ચલો બધા નાસ્તો કરવા, નાસ્તો કરી લઈશું પહેલાં. જો તડકો પણ સરસ મજાનો આવી ગયો છે અહીંયા. ભગતભાઈ સૂઈ ગયા છે. ભગત આખી રાત ભસ કરે છે અને પછી સાંજ સુધી ઊંઘ કરશે. જો અહીંયા અમે નાસ્તો કરવા બેસી ગયા. આ જૈમિક બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે છે તું? પલાળેલી બદામ ખાય છે હે ને? તો બોલ ને કે હું પલાળેલી બદામ ખાઉં છું. ચલો આ છે અમારી કોફી તૈયાર, મસ્ત મજાની. હવે નાસ્તો કરી લઈશું. ચાલો બધા નાસ્તો કરવા. અમે નાસ્તો કરી લીધો છે ને હવે અહીંયા જો ઝાપડ ઝૂપ જોઈ શકો છો. આ બધું સરખું કરવાનું છે. આ બધી ચાદરો ખંખેરીને પછી આ બધું અહીંયા ઝાપટવાનું છે. બારીઓ લૂછવાની છે. જો આ બેડ પણ પછી ચાદર ઝાપટવાની છે, બારી લૂછવાની છે. એ બધું કરવાનું છે. એ બધું પહેલાં હું કરી લઉં, પછી કપડાને વાસણ કરીને ફટાફટ રસોઈ બનાવી દઉં. જો કચરા સરસ સરાઈ ગયા છે, બધું સરસ ક્લીન થઈ ગયું છે. જૈમિક અહીંયા વાંચવા બેસી ગયો છે. જો બેડરૂમમાં પણ ચાદર ઝપટાઈ ગઈ છે, સરસ બધું ઝાપટી કાઢ્યું છે, સરસ બધું થઈ ગયું છે. હવે બહારનું કામ કરીશું. આ છે જાસૂદના ફૂલ, જે તેલમાં નાખવા માટે લાવ્યા છે. તેલ બનાવીશું ત્યારે તમને બતાવીશું અંદર શું શું અમે નાખીએ છીએ. કપડાને વાસણ બંને પડ્યા છે, એ પહેલાં કરી દઈશું. પછી રસોઈ મૂકીશું. કામ બધું પૂરું થઈ ગયું છે અને હવે અહીંયા હું બનાવી રહી છું સેવ ટામેટાનું શાક. ટામેટા સમારી દીધા છે, અહીંયા વઘાર મૂકી દીધા છે. તન્મય ટ્યુશનથી આવી ગયો છે. બોલો તન્મય, શું ભણાયું આજે ટ્યુશનમાં? કયો વિષય? દાખલા. ઓકે, હા જય અંબે. તન્મય સેવ લેવા જાય છે. રતલામી સેવ મેં કીધું લઈ આવું, છોકરાઓને રતલામી સેવ નાખેલી બહુ ભાવે છે અંદર. મેં કીધું સેવ લઈ આવે. જોને ચડ્યા છે બરાબર ના એકબીજાને. જો તો ખરી. બસ આમાં બરાબરના તોફાને ચડી ગયા છે.
અરે બસ બસ બસ. દોરાશે અહીંયા. અરે અરે પણ જો છે મૂકી દે. એ તેલ ખાવા જાય છે પણ આખી બેડની ગાદી તમે તો હલાઈ દીધી યાર. તમે જોવો તો ખરા. અરે જો પાછું જો. અરે જો અહીંયા સેવ ટામેટાનું શાક આપણું મસ્ત મજાનું થઈ ગયું છે. હવે એક બાજુ ભાખરી બનાવી દઈશું. તમે જોઈ શકો છો સરસ મજાનું સેવ ટામેટાનું શાક તૈયાર છે. જો અહીંયા સરસ મજાની આપણી ભાખરી હવા આવી છે. ચાલુ કરી દીધી છે ભાખરી કરવાની. બોલો અહીંયા જમીન શરબત બનાવ મારી માટે. બીજું કઈ નાખવાનું છે? ખાંડ નાખી લીંબુ નીચોવી દો અને હલાવી દો. થોડું ઘણું જાણે એવું લાગ્યું છે કે બી પીલું થઈ ગયું છે મારું એવું. એટલા માટે જમીને મેં કીધું તું શરબત મારી માટે બનાવી દે. બનાવે છે શરબત. જો અહીંયા ભાખરી આપણી થઈ ગઈ છે સરસ મજાની. આ છેલ્લી છે. જો ઠંડી થઈ ગયેલી ભાખરી ઘરમાં મૂકી દીધી છે. સરસ મજાનું થઈ ગયું છે. આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે. હવે અમે જમી લઈશું. અહીંયા લીધી છે આવી કાકડી એ સમારીશું. જો અહીંયા મેં ભીંડા લઈ લીધા છે. અત્યારે ભીંડાનું શાક બનાવવાનું છે ટિફિન માટે. ટિફિનમાં ભીંડા બટેકાનું શાક બનાવવાનું છે. એટલે અત્યારે 12 વાગ્યા છે તો તૈયારી કરી રાખીએ. 1 વાગે પછી કરીશું. વઘારીશું શાક અને ભાખરી પણ બનાવી દઈશું. એના પપ્પાને સેકન્ડ શિફ્ટ છે માટે અમારે શું પેલું લઈ જાય ને એટલા માટે 1 વાગે ફરી એમની માટે શાક ને ભાખરી બનાવવાનું હોય છે. અને અહીંયા જો તારક મહેતા એન્જોય કરતી કરીએ છીએ. જૈમિક મને મદદ કરાવવા માટે કે હું સમારાવડાવું મમ્મી. જો અહીંયા અમે જમવા બેસી ગયા છે. સરસ મજાનો અડદનો પાપડ શેકી લીધો છે. કાકડી છે, શાક છે. જૈમિકભાઈ જમવા બેસી ગયા છે. રિમોટ આપી દે છે મને. ઓકે લો રિમોટ. ઉલટા ચશ્મા ચાલી રહ્યા છે. સરસ મજાની ભાખરી. જમી કરીને નવરા થઈ ગયા હતા. પછી ઘડીક વાર આરામ કર્યો હતો. અને અત્યારે જો અહીંયા છોકરાઓ શું કરી આ લઈને શું કર્યું તે હાથમાં બતાવી તો શું કરતો હતો એટલે કાંકરા ક્યાં મારતો હતો. અને જો આપણું ભગત ક્યાં છે અહીંયા આવ્યું. અને જૈમિક અહીંયા કૂતરાઓને ગાયોને પીવાના પાણી ભરે છે. પેલું પક્ષીઓનું છે એ પણ ચોખ્ખું કરી દીધું. ઓકે અહીંયા ચકલીઓનું પાણી પીવા માટે રાખે છે. જો અહીંયા ભગત પીવા પણ માંડ્યું. અહીંયા હજી બીજું વેડ છે બેટા. લે પી લે 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 લે. એ કૂતરા ફસે ને એટલે ત્યાં જતો રહ્યો.
જો અહીંયા ભગત પાછું બેસી ગયું છે, તન્મય અહીંયા બેસી ગયો છે, મેચ જોવે છે. હું ને જૈમિક બંને અહીંયા છીએ, બેઠા છીએ. આજે આપણે બપોરે શું કર્યું? કોનું બ્રોડકાસ્ટ જોયું આપણે? જયદીપ પટેલ જેડી. યસ, અમે એના બ્લોગ જોઈએ છીએ, બહુ જ મજા આવે છે. અને એમનું અમે જોયું બપોરે આખું, કાલનું આવી ગયું હતું પણ અમે જોયું હતું પછી ટાઈમ મળે એમ, એટલે મને બપોરે ટાઈમ હતો એટલે ત્યારે અમે જોયું. કેવું રહ્યું? જબરજસ્ત, મજા આવી ગઈ હતી. શીખવાનું મળ્યું કે નહીં? હા. એમની છોકરી હેજુ અને એમનો છોકરો જે કનિષ છે બહુ જ ક્યુટ છે એકદમ, બહુ જ મજા આવે છે. અમે તો એ લોકોનું જ જોઈએ છીએ અને એમના સબસ્ક્રાઈબર પણ છીએ અમે એટલા મોટા તો નથી. જયદીપ પટેલ એ ગુજરાતના એક મોટા બ્લોગર છે, એમનું બ્રોડકાસ્ટ આવ્યું છે યુટ્યુબમાં, તો તમે જોઈ લેજો. શેની કઈ ચેનલ ઉપર હતું એમનું? લિંક મૂકી દીધી ને ડિસ્ક્રિપ્શનમાં. ઓકે. મુકાઈ જાય. બહુ સરસ મજાના માણસ છે જયદીપ પટેલ. સારિકા એમની વાઈફ બહુ સમજુ છે, બહુ સરસ છે. બસ જો આજના અમારા બ્લોગમાં તો બસ આટલું જ છે. જો આજનો અમારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.